એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ બરાબર તે દિશા સમયના નિયમિત અંતરાલ પર ઉલટાયા કરે છે જો ઉલટાયા કરે એસી પ્રવાહ એટલે ઓલ્ટરનેટ કરંટ બરાબર ઉલટાયા કરે ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી પ્રવાહ બરાબર તે માત્ર એક જ દિશામાં વહે છે બરાબર સરળ સીધો વહે છે ઉત્પાદન સસ્તું એસી પ્રવાહનું ઉત્પાદન સસ્તું બરાબર ડીસી પ્રવાહનું ઉત્પાદન મોંઘું બરાબર એસી પ્રવાહ બાબા એસી પ્રવાહને દૂર અંતરે જતા વીજળીનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે એટલે તો આપણા ઘરમાં બાબા કયો પ્રવાહ આવે એસી પ્રવાહ બરાબર કારણ કે ડેમ પરથી અહીંયા લગી મોકલે બરાબર તેમજ ડીસી પ્રવાહ તો ડીસી પ્રવાહ બાબા દૂર અંતર લઈ જતા એનો વીજળીનો વ્યય વધારે થાય છે બરાબર એટલે મોંઘું બી છે અને વ્યય બી વધારે થાય એટલે આપણે વાપરતા નથી પણ આપણે આપણે સેલ બેટરીમાં વપરાય આ એસી જનરેટરમાં વપરાય તો આ બાબત સેલ અને બેટરીમાં મોટા ભાગે કયો વપરાય ડીસી પ્રવાહ યાદ રાખજો આમાંથી એક બીજો સવાલ પૂછાય છે એક ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ સેક્શન બી માં પૂછાતો આઈએમપી સવાલ બરાબર ક્યાં થાય તો જ્યાં વિદ્યુત ચુંબકીય બરાબર અસર થતી હોય તેનો ઉપયોગ થતો હોય તેને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય ત્યારે કયા કયા વિદ્યુત ઘંટડી વિદ્યુત પંખો ટેલિગ્રાફ વિદ્યુત ટ્રેન વિદ્યુત મોટર જનરેટર વગેરે બધા લખી શકો તમે વધારે ઉદાહરણ આપતા તો લખી શકો બરાબર પછી લોખંડ જેટલા પાટળ એટલે ગટર જે ભારે વસ્તુનો ઉંચકવા માટે બરાબર હેરફેર કરવા માટે બંદર અથવા ગોદીમાં ઉપયોગ થાય છે બાબા કોઈ આ મોટું લોખંડ જેનો ઉચકીને બાબા ચુંબક દ્વારા એમ ચીપકી જાય ઉચકીને બાબા બીજી જગ્યાએ પાછું છોડ દેવું એટલે ઉચકાય છે બરાબર એટલે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે આવા મોટા મોટા લોખંડના પાટાને ઉચકવા માટે તેમજ શરીરમાં પડેલા ઘા માટે લોખંડના ટુકડા નાના નાના બાબા કાઢવામાં આવે તો મેડિકલ ક્ષેત્રે ઉપયોગ થાય છે તો ઇલેક્ટ્રોમેગ્નેટનો મેડિકલ ક્ષેત્રે બીજા બી ઘણા ઉપયોગ થાય છે આપણે બે માર્કમાં પૂછાય તો આટલું લખવું